હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મોડાસામાં મહિલાને મારી લૂંટ કર્યાનો આક્ષેપ, પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે। મોડાસાના એકતા પાર્ક સોસાયટીમાં રહેલા મુસ્તાન ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે તેમની પત્ની શરીન બાનુ ઘરમાં એકલા હતા ત્યારે 5 થી 6 વ્યક્તિઓનું ટોળું તેમના ઘરે ઘૂસી આવ્યું અને હુમલો કર્યો હતો। મુસ્કાન ખાન પઠાણના જણાવ્યા મુજબ હુમલાખોરોએ તેમની પત્ની સાથે મારપીટ કરી ગળામાંથી સોનાની ચેન ખેંચી લીધી છે તેમજ ઘરમાંથી આશરે 25,000 રોકડ લઈ ગયા છે અને પથ્થરમારો કરીને ઘરના કાચ તોડી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તેમણે એવો દાવો કર્યો છે કે હુમલાખોરોએ મહિલાને ઘરની બહાર ખેંચી પણ માર માર્યો હતો। મુસ્કાન ખાન પઠાણના જણાવ્યા અનુસાર ઘટના સમયે તેઓ ઘરે ન હોવાથી ઘરે પરત ફર્યા બાદ તેમણે તાત્કાલિક 112 ઇમરજન્સી સેવામાં જાણ કરી હતી। ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મુસ્તાક ખાને સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી ન્યાય આપવાની માંગ કરી છે। બ્યુરો ઓફિસ મોડાસા। મારું નામ છે પઠાણ મુસ્તાક ખાન માસૂમ ખાન, મારી વાઈફનું નામ છે શરીન બાનુ। હું રહું છું હોટલમાં નોકરી કરવા અને મારે ઘરે 5 જણ આવીને મારી વાઈફને મારી ગયા છે, ગ્લાસ સલાસ બધું તોડી નાખ્યું છે અને એક સોનાનો દોરો 20,000 થી 25,000 રૂપિયા રકમ લૂંટીને ગયા છે અને ઇજ્જત ઉપર નાખવાની હાથ ધારા કરે છે અને એમના 3 છોકરા હતા। એમનું નામ હતું આસિફ કરીને, એમના ઘરવાળાનું નામ હતું મલિક છે અને મને નામ ખબર નથી કેમ કે બાજુની સોસાયટીમાં રહે છે, હું એકતા પાર્કમાં રહું છું, એ લોકો મિલતનગરમાં રહે છે। એટલે મારી વાઈફને માથામાં વાળ પકડીને ઝપટીને માર્યા છે અને એને એકલી હતી, બીજું કોઈ નહોતું ને એ લોકો 5 જણા હતા। એના પપ્પા હતા, એને મમ્મી હતા। એટલે પહેલો મારી વાઈફને વાળ ખેંચીને બહાર માર્યા પછી મારી વાઈફ અંદર ગઈ, અંદર એણે લોક કરી દીધું, એને લોક કર્યો એટલે પછી એને કોઈ સેફ્ટી નથી કેમ કે એકલી હતી, હું નોકરી કરું છું ને એને પછી એ લોકોએ પથ્થરમારી કરીને મારા ઘરના ગ્લાસ બધી ટૂપ લાકડીઓ બધી તોડી નાખી છે અને મેં પોલીસ કેસ કર્યો છે। હજી પોલીસ હજુ કંઈ કાર્યવાહી કરી નથી, એટલે પંચકેસ કરવા માટે કોઈ પોલીસ વોલીસ આવી નથી। પઠાણ શરીન બાનુ છે મારું નામ, મહારાષ્ટ્રનું મુસ્તાક છે। હું મોટી રહું છું ઘરમાં। એ લોકો 6 જણા હતા, મને બહાર પકડીને મારી છે, મારી સાથે 20,000 કેસ હતા અને પ્રોગ્રામ જોડો હતો એ બી લઈ ગયા છે। મને હાથમાં મને બધું 6 જણા લોકો મને મારી છે લોકોએ। મારી હાલત એટલી ખરાબ છે કે બોલી શકતી નથી। એ લોકોને મારો એ જોઈએ ન્યાય જોઈએ। શેખ સમાબાનો સમીરભાઈ છે। હું પઠાણ શરીન બાનુ મુસ્તાક ખાનની બેન છું। મારી બહેનના ઘરમાં લૂંટપાટ કરી ગળામાંથી ચેન કાઢી અને એના બાલ પકડીને મારી બહેનને એકલી જોઈ અને એક લોકો મારી 5 જણા હતા, 5 થી 6 જણા આવીને મારીને એને ઘરમાંથી લૂંટપાટ કરી પથ્થરમારો કરી એના પછી મારા મામાને બોલાયા અમે, એના પછી એને 108માં લઈ 112 કેસ કરી અને 108માં લઈને સાર્વજનિક બન્યા છે। હમણાં એની હાલત ખરાબ છે, હોસ્પિટલમાં દાખલ છે, એને મગજની તકલીફ પહેલાંથી જ છે અને એ લોકોએ બાલ પકડીને બરાબર એને મારી। એ લોકોનું નામ છે મલેક ઇકબાલભાઈ, મલેક નુરઝાબેન, મલેક વસીમભાઈ, મલેક તોફિકભાઈ, મલેક શાનવાજભાઈ અને મલેક આફરીન। આ લોકો આવી મારી બહેનને મારીને જતા ગયા છે અને એ ઘરે એકલી જ રહે છે। મારા જીજાજી છે એ બહાર હોટલમાં નોકરી કરે છે, એ હમણાં જ આવ્યા છે અને અમે આ દવાખાને લઈને આવ્યા